નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કર્મયોગ વિદ્યા સંકુલ હબુકવડ ગણિતના છઠ્ઠા લેક્ચરમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આપ દરેક વિદ્યાર્થી મિત્રો યુટ્યુબ ઉપર આવતા આપણા વિડીયો લેક્ચરથી અભ્યાસ કરતા હશો। નવા જ અભિગમ સાથેમાં અભ્યાસમાં તમને મજા આવતી છે, પણ ખાસ તકેદારી રાખજો કે દરેક વિડીયો લેક્ચર વ્યવસ્થિત જોજો અને એમાં કોઈ બાબત તમને ન સમજાય તો અચૂક જાણ કરશો। આપણે ધોરણ 10માં વિષય ગણિત બહુપદીની વાત કરીએ છીએ। આજનો આપણો આ છઠ્ઠો લેક્ચર છે। અત્યાર સુધીના પીરિયડમાં આપણે બહુપદીના જુદા જુદા પોઈન્ટ્સ જોયા। પાંચમા લેક્ચરમાં આપણે જોયું હતું તો દ્વિઘાત બહુપદીના શૂન્યો અને સહગુણકનો સંબંધ। હવે આજના આ લેક્ચરમાં આપણે ત્રિઘાત બહુપદી ના શૂન્યો અને સહગુણકનો સંબંધ અને સહગુણક નો સંબંધ સમજવા માટે બહુપદીના શૂન્યો અને સહગુણકનો સંબંધ સમજવાનો આજે આપણે પ્રયત્ન કરીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો, આપણને ત્રિઘાત બહુપદીનું સ્વરૂપ યાદ હોવું જોઈએ। સ્વરૂપ યાદ રહેશે તો જ એના દ્વારા આપણે એના શૂન્યો ક્યાં મળે અને સહગુણક કોણ છે એ ચકાસી શકીએ। તો ત્રિઘાત બહુપદીનું સ્વરૂપ, ત્રિઘાત બહુપદી શું આવશે? તો પ્રથમ પદ ax થી શરૂ થાય એનો ઘાત 3, ત્યાર પછી bx નો ઘાત 2, ત્યાર પછી cx નો ઘાત 1 પ્લસ d માટે શૂન્યો। તો આના ત્રણ શૂન્યો આવશે અનુક્રમે આલ્ફા, બીટા અને ગેમા। આ ત્રણ શૂન્યોનો આપણે સંબંધ ચકાસવાનો છે। ત્રિઘાત બહુપદી ax વર્ગ વત્તા bx વર્ગ વત્તા cx પ્લસ d માટે એના ત્રણ શૂન્યો આલ્ફા, બીટા અને ગેમા આપણને મળશે। હવે આની વાત આપણે જોઈએ તો ત્રણેય શૂન્યોનો સરવાળો, ત્રણ શૂન્યો નો સરવાળો જો અહીંયા સાથે સંકેતમાં લખીશું એટલે આપને સમજાશે। તો ત્રણ શૂન્યો એટલે આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા, ત્રણેય શૂન્યોનો સરવાળો તો શું આવશે? જે દ્વિઘાતનો સરવાળો હતો એ જ અહીંયા આવશે, એટલે કે -b ના છેદમાં a। -b એટલે જો એ ફેરફાર આવશે x વર્ગનો સહગુણક અને a એટલે x ઘનનો સહગુણક। જો એ ત્રણ બાબત આવશે, ઓલામાં બે શૂન્યો હતા એટલે બે બાબત આવી હતી, શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર। અહીંયા ત્રણ શૂન્યો છે એટલે આપણે ત્રણ બાબત આવશે। ત્રણ શૂન્યનો સરવાળો, ત્રણ શૂન્યનો સરવાળો કરો તો શૂન્યનો સરવાળો હંમેશા તમને -b ના છેદમાં a મળશે। b એટલે x વર્ગનો સહગુણક અને a એટલે x ઘનનો સહગુણક। ત્યાર પછી બે શૂન્યો ના ગુણાકારનો સરવાળો, તમે કોઈ પણ બે શૂન્ય લ્યો, આ બે શૂન્યનો ગુણાકાર કરો ને એનો સરવાળો કરો। જો અહીંયા લખીએ છીએ આપણે આ બે શૂન્ય આલ્ફા બીટાનો ગુણાકાર પ્લસ બીટા ગેમાનો ગુણાકાર પ્લસ આલ્ફા અને ગેમાનો ગુણાકાર, બે શૂન્યનો ગુણાકારનો સરવાળો। તો શું આવશે? જે ગુણાકારમાં મળતો એ જ આવશે, c ના છેદમાં a। c એટલે x નો સહગુણક અને a એટલે x ઘનનો સહગુણક। જો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે ખાસ યાદમાં રાખવાનું છે કે મારે c એટલે q પદ લેવાનો, એટલા માટે મેં પહેલા તમને પ્રમાણિત સ્વરૂપ લખી આપ્યું છે કે c એટલે x નો સહગુણક
અને a એટલે ઘનનો સહગુણક. અહીંયા b એટલે x વર્ગનો સહગુણક અને a એટલે ઘનનો સહગુણક. અને ત્રીજી બાબત છે 3 શૂન્યોનો ગુણાકાર. 3 શૂન્યોનો ગુણાકાર. ત્રણેય શૂન્યનો મારે ગુણાકાર કરવાનો છે એટલે આલ્ફા ગુણ્યા બીટા ગુણ્યા ગેમા. ત્રણેય શૂન્યનો ગુણાકાર. જો કોઈ પણ નિશાની ન હોય તો અહીંયા ગુણાકારનો સંબંધ સમજવો. જેમ આપણા વ્યવહારમાં કોઈ પણ સંબંધ ન હોય તો કાકાનો સંબંધ આવે. કહીએ ને આપણે કોઈ પણ બોલાવો હોય તો કાકા કહીએ. એમ અહીંયા જ્યારે કોઈ પણ નિશાની ન હોય ગણિતમાં ત્યારે ગુણાકારનો સંબંધ લાગુ પડે છે. ત્રણેય શૂન્યનો ગુણાકાર તો ગુણાકાર અંતિમ પદ d ના છેદમાં a. d એટલે અચલ પદ જેની સાથે x ન હોય તેવું પદ. અચલ પદ માઈનસ d ના છેદમાં a. અચલ પદ છેદમાં x ઘનનો સહગુણક. જો હંમેશા છેદમાં પ્રથમ પદ જ આવશે. જો દ્વિઘાત બહુપદી હોય તો એ આવે છે અને ત્રિઘાત હોય તો x ઘન આવે છે, એ આવે છે. એટલે છેદ હંમેશા એ જ આવશે. અંશમાં ફેરફાર થાય છે જે લક્ષમાં રાખવાનો છે આપણે. 3 શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા ઇક્વલ ટુ માઇનસ b ના છેદમાં a. બે શૂન્યના ગુણાકારનો સરવાળો આલ્ફા ગુણ્યા બીટા પ્લસ બીટા ગુણ્યા ગેમા પ્લસ ગેમા ગુણ્યા આલ્ફા તો c ના છેદમાં a. અને 3 શૂન્યનો ગુણાકાર આલ્ફા ગુણ્યા બીટા ગુણ્યા ગેમા તો માઈનસ d ના છેદમાં a. આ રીતે આપણે ત્રણેય શૂન્યનો સહગુણક અને એના શૂન્યનો સરવાળો શૂન્યનો સંબંધ આપણે ચકાસી શકીએ. ધોરણ 10 માં આ પોઈન્ટ જે છે એ માત્ર સંબંધ ચકાસવાનો કે છે. આના લગભગ શૂન્ય શોધવાના કહેતા નથી. જો એમ છતાં શૂન્ય શોધવાના કે તો આપણે જે અવયવની રીત છે એ પ્રમાણે શૂન્ય શોધવાના અને ત્યાર પછી સંબંધ ચકાસવાનો. પણ 2 જ માર્કનો દાખલો પૂછાય છે એટલે લગભગ તમને શૂન્ય આપેલા હોય સંબંધ ચકાસવાનો કે તો આપણે સંબંધને ચકાસી આપવાનો છે. નેક્સ્ટ એકાદ બે દાખલા ઉદાહરણ જોઈએ કે જેથી કરી આપણને આખી એની કન્ટેન્ટની મેથડ જે છે એ પાકી કરી શકીએ, આપણે સમજી શકીએ. જો અહીંયા હું પ્રમાણિત સ્વરૂપ તમારી નજર સામે લાવવા દઉં છું. સાફ કરતો હતો પછી વિચાર પર લાવવા દઈએ તમે સરળતાથી સમજી શકો એટલા માટે. શૂન્યો, આલ્ફા, બીટા અને ગેમા. તો અહીંયા આપણે જોઈએ પદાવલી p ઓફ x ઇક્વલ ટુ 2x ઘન માઈનસ 5x વર્ગ માઈનસ 14x પ્લસ 8 ના શૂન્ય 4 માઈનસ 2 અને 1/2 છે. તો સંબંધ ચકાસો. શૂન્યો અને એના સહગુણકનો સંબંધ ચકાસવાનો છે. તો આ દાખલો આપણે જોઈએ તો પહેલા મારે પદાવલી લખવાની, ત્યાર પછી એના શૂન્ય ત્રણેય આપણે આલ્ફા બીટા ગેમા સાથે લખવાના એટલે જેથી કરીને આપણને ભૂલ ન પડે. તો પ્રથમ પદાવલી જોઈએ. અહીંથી ગણતરી શરૂ કરીએ તો હંમેશા એકવાર પદાવલી પહેલા લખવાની. આ પદાવલી જે છે રકમમાં છે એટલે પદાવલી પહેલા લખો તો પરીક્ષકને જોવાને ખબર પડે કે ભાઈને પદાવલી લખેલી છે. તો પદાવલી p ઓફ x ઇક્વલ ટુ 2x ઘન માઈનસ 5x વર્ગ માઈનસ 14 40x પ્લસ 8. હવે શૂન્ય તમે જુઓ તો પહેલું શૂન્ય આલ્ફા એટલે 4 સમજાય છે. બીજું શૂન્ય બીટા એટલે -2 જો નિશાની બહુ મહત્વની છે. અને ત્રીજું શૂન્ય ગેમા એટલે 1/2. હવે મારે આના શૂન્યનો સંબંધ ચકાસવાનો છે. તો પહેલા આપણે જે જોઈ દઈએ પ્રમાણે શૂન્યોનો
સરવાળો. તો શૂન્યનો સરવાળો શું આવશે? આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા ઇક્વલ ટુ સામે શું આવે છે? માઇનસ બી ના છેદમાં એ. હવે મારે આમાં કિંમત લખતી જવાની, બીજું કાંઈ કરવાનું નથી. તો કિંમત લખીએ તો તેથી આલ્ફા એટલે 4 પ્લસ બીટા એટલે -2 પ્લસ ગેમા એટલે 1/2 બરાબર માઇનસ બી એટલે -5 એ એટલે 2. જો અહીંયા આપણે નજર કરીએ તો આપણને ખ્યાલ રહેશે કે આ બાજુ મારે શૂન્ય લખવાના છે, આ બાજુ આ બી ની નિશાની માઇનસની અને બી ની નિશાની પણ -5 આવશે અહીંથી, એટલે બંને મૂક્યા મેં. હવે આપણે આ બાજુ સરવાળો કરવાનો હોવાથી અહીંયા આપણે એના છેદ જોવા પડશે. તેથી બે બધાના છેદમાં લાવીએ તો આને 2 વડે ગુણો એટલે 4 2 8 -2 2 4 પ્લસ 1 બરાબર માઇનસ માઇનસ પ્લસ 5/2. હવે આ બાજુ રૂપાંતર લઈએ તો 8 ને 1 9, 9 માંથી 4 ગયા એટલે 5/2 બરાબર 5/2. ડાબી બાજુ બરાબર જમણી બાજુ. ત્યાર પછી આપણે આગળ વધીએ તો બે શૂન્યો ના ગુણાકારનો સરવાળો. તો અહીંયા આપણે જોઈએ જગ્યાના અભાવ અહીંયા લખશું આપણે બે શૂન્યનો ગુણાકાર એટલે શું આવશે? આલ્ફા ગુણ્યા બીટા પ્લસ બીટા ગુણ્યા ગેમા પ્લસ આલ્ફા ગુણ્યા ગેમા ઇક્વલ ટુ બે શૂન્યના ગુણાકારનો જવાબ મળશે c ના છેદમાં a. જો આ આપણે ત્યાર મોઢે જ હોવું જોઈએ આપણને, નહીતર આ જવાબ ક્યારેય મળી શકશે નહીં. આપણે 3 પરિણામો જોયા, 3 પરિણામો આપણને યાદ રહેવા જોઈએ. હવે આમાં કિંમત લખવાની છે મારે. જો ગણિતના નિયમ પ્રમાણે વચ્ચે બરાબર આવે પહેલા તેથી લેવાના, નહીં તો પહેલા બરાબર લેવાના. એટલે તેથી આલ્ફા એટલે કેટલા આવશે? 4 ગુણ્યા બીટા એટલે -2 પ્લસ બીટા એટલે -2 ગુણ્યા ગેમા એટલે 1/2 પ્લસ આલ્ફા એટલે 4 ગુણ્યા બીટા એટલે ગેમા એટલે 1/2 બરાબર c એટલે ગોતો અહીંથી a b અને c એટલે -14 છેદમાં a એટલે 2. હવે આનું મારે રૂપાંતર લેવાનું છે. જો આ બેનો ગુણાકાર, તેથી પ્લસ માઇનસ માઇનસ 4 દુને 8, અહીંયા 2 ઉડી ગયા એટલે -1, અહીંયા 2 ઉડ્યા એટલે 2 એકા 2 પ્લસ 2 બરાબર અહીંયા ઉડાડતા -7. હવે 8 ને 1 9, -9, 9 માંથી 2 ગયા એટલે -7 ઇક્વલ ટુ -7. ડાબી બાજુ બરાબર જમણી બાજુ. આ રીતે આપણે બે શૂન્યનો ગુણાકાર આપણને મળશે. અને ત્યાર પછી આ ટૂંકમાં લખી કાઢીએ તમને સમજાઈ જાય કે શૂન્યનો ગુણાકાર એટલે શું આવશે? આલ્ફા ગુણ્યા બીટા ગુણ્યા ગેમા ઇક્વલ ટુ -d ના છેદમાં a. તો અહીંયા ત્રણે શૂન્યનો મારે ગુણાકાર કરવાનો છે. ગુણાકાર સરળથી થઈ જાય. તેથી પહેલું શૂન્ય 4 ગુણ્યા -2 ગુણ્યા 1/2. હવે 2 ઉડી ગયા બરાબર -d એટલે 8 અને a એટલે 2. હવે અહીંયા જોઈએ તો માઇનસ પ્લસ માઇનસ 2 ને 4, આપને 2 વડે ભાગો એટલે -4. ડાબી બાજુ બરાબર જમણી બાજુ. આ રીતે આપણે ત્રણ પોઈન્ટના શૂન્યો ચકાસવાના છે. બે શૂન્યોનો સરવાળો, બે શૂન્યોનો ગુણાકારનો સરવાળો અને ત્રણે શૂન્યોનો
ગુણાકાર. આપણે જોયો તો ડાબી બાજુ બરાબર જમણી બાજુ આપણને મળી જશે, એટલે હંમેશા આપણો દાખલો સાચો પડશે. જો ડાબી બાજુ બરાબર જમણી બાજુ ન મળે તો કંઈક આપણી ભૂલ થતી રહેતી છે, આવું આપણે સમજી શકીએ. એટલે આ રીતે આપણે પદાવલીના શૂન્યો અને એના સૂત્ર પ્રમાણે કિંમત મૂકતા આપણે દાખલાની ગણતરી કરી શકીશું. હજી એક ઉદાહરણ જોઈએ કે જેથી કરીને આપણે બે ઉદાહરણ દ્વારા આ રીતને પૂર્ણ રીતે સમજવા માટે પ્રયત્ન કરીએ. તો બીજો દાખલો આપણે જોઈએ. p of x બરાબર 3x નો ઘન માઈનસ 5x નો વર્ગ માઈનસ 11x માઈનસ 3 ના શૂન્યો. ત્રણ શૂન્યો આપણે આપેલા છે, 3 માઈનસ 1 અને માઈનસ 1/3 ના સહગુણક નો સંબંધ ચકાસો. પદાવલી આપણને આપેલી છે, 3 શૂન્યો આપેલા છે, આપણે એના સહગુણકનો સંબંધ ચકાસવાનો છે. તો પ્રથમ આપણે પદાવલી લખીશું. પદાવલી p of x = 3x નો ઘન માઈનસ 5x નો વર્ગ માઈનસ 11x માઈનસ 3 શૂન્યો આલ્ફા બરાબર 3, બીટા બરાબર -1 અને ગેમા બરાબર -1/3. જો અહીંયા બે શૂન્યો માઈનસ છે તો એ નિશાની આપણે યાદ રાખવાની છે. હવે આપણે શૂન્યોનો સરવાળો. તો શૂન્યોનો સરવાળો શું આવશે? તો કે આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા ઇક્વલ ટુ એનું રૂપાંતર નિયમ પ્રમાણે માઈનસ b ના છેદમાં a. b ના છેદમાં મારે a લખવાનો છે. હવે ત્રણે શૂન્ય લખું છું અહીંયા. 3 પ્લસ -1 પ્લસ -1 ના છેદમાં 3 બરાબર માઈનસ b એટલે તો કે -5 અને a એટલે છેદમાં 3. જો અહીંયા પણ છેદમાં 3 છે એટલે આપણે હવે તેથી અગાઉ આપણે શીખ્યા એ પ્રમાણે જ્યારે કોઈ પણ સંખ્યાનો સરવાળો કરવાનો હોવો જોઈએ ત્યારે કોઈ પણ સંખ્યાનો સરવાળો કરવાનો હોય ત્યારે એના છેદ છે એ સમછેદી સંખ્યા હોવી જોઈએ. તો અપૂર્ણાંક હોવાથી બધાના છેદમાં મારે 3 લાવવાના છે. તો આને 3 ને 3 વડે ગુણો તો 3 3 9 પ્લસ માઈનસ -3 એકા 3 -1 ઇક્વલ ટુ માઈનસ પ્લસ 5 ના છેદમાં 3. હવે માઈનસ નો સરવાળો 3 ને 1 4, 9 માંથી 4 ગયા એટલે 5. તેથી 5/3 ઇક્વલ ટુ 5/3. અહીંયા આપણને પહેલો પોઈન્ટ મળી ગયો. ત્યાર પછી બે શૂન્યોના ગુણાકારનો સરવાળો. જો લાંબો પોઈન્ટ છે. બે શૂન્યો લેવાના, એનો ગુણાકાર અને એનો સરવાળો. તો તેથી શું આવશે? આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા પ્લસ આલ્ફા ગુણ્યા ગેમા બરાબર સંખ્યા આવશે c ના છેદમાં a. આ સૂત્ર પ્રમાણે મૂલ્ય આપણે મૂકીએ છીએ. હવે બે શૂન્યનો ગુણાકાર લેતો જવાનો. તો તેથી 3 ગુણ્યા -1 પ્લસ -1 ગુણ્યા -1/3 પ્લસ 3 ગુણ્યા 1/3 બરાબર -1/3 બરાબર c એટલે -11 અને છેદમાં a એટલે 3. -11 ના છેદમાં 3 મારે લાવવાના છે. હવે અહીંયા તમે જુઓ
તો માઇનસ પ્લસ માઇનસ 3 એકા 3 વત્તા અહીંયા આપણે જોઈએ તો માઇનસ માઇનસ પ્લસ 1/3 માઇનસ પ્લસ માઇનસ 3 3 ઉડી ગયા એટલે 1, અહીંયા 3 3 ઉડી ગયા એટલે -1. ફરી પાછો લસ્સા લેવો પડશે મારે, તો લસ્સા લઈએ એટલે તેથી આ બાજુનું રૂપાંતર તો એમના હશે, કોઈ ફેરફાર થતો નથી. 11/3 લસ્સા લઈએ તો બધાના છેદમાં 3 આવશે. આને 3 લાવવા માટે 3 વડે ગુણો તો 3 3 9 પ્લસ માઇનસ માઇનસ પ્લસ 1 નો 1 આના છેદમાં 3 છે એટલે ગુણવા પડતા નથી, અને પ્લસ માઇનસ માઇનસ 3 એકા 3 બરાબર -11/3. ત્યાર પછી 9 ને 3 ઓછા ઓછાનો સરવાળો ઓછા 9 ને 3 12, 12 માંથી 1 ગયા એટલે 11 મોટાની નિશાની, તેથી 11/3 બરાબર 11/3. ડાબી બાજુ બરાબર જમણી બાજુ અહીંયા આપણને મળી ગઈ. અને છેલ્લે ગુણાકાર હંમેશા નાના ભાગમાં જ આવે છે જગ્યા ઓછી હોવાથી, કેમ કે આખું બોર્ડ કેમેરામાં આવી શકે નહીં, એટલે ત્યાર પછી શૂન્યોનો ગુણાકાર આપણે જોઈએ તો શૂન્યોનો ગુણાકાર એટલે કે તેથી આલ્ફા ગુણ્યા બીટા ગુણ્યા ગામા બરાબર -d/a. ત્રણે શૂન્ય લખી નાખીએ આપણે તો 3 ગુણ્યા -1/3, સોરી ક્રમમાં લખીએ આપણે, ભૂલ ન પડે, બીટા તરીકે આપણે લીધેલા છે -1. 3 ગુણ્યા -1 ગુણ્યા -1/3. તો જો અહીંયા બરાબર -d, d નું મૂલ્ય આવશે -3 છેદમાં a એટલે પણ આવશે 3. તો અહીંયા 1 3 3 ઉડી ગયા, માઇનસ માઇનસ પ્લસ એટલે 1 એકા 1 બરાબર 3 3 ઉડી ગયા એટલે માઇનસ માઇનસ પ્લસ 1 એકા 1. ડાબી બાજુ બરાબર જમણી બાજુ. એટલે આ રીતે આપણે ત્રિઘાત બહુપદીના શૂન્યો અને તેના સહગુણકનો સંબંધ છે એ ચકાસી શકીએ. હવે હજી તમને આમાં કોઈ મુશ્કેલી હોય તો વિના સંકોચે જાણ કરજો, આપણે એનું ભેગા મળી અને સોલ્યુશન લાવીશું. ત્યાર પછી એક દાખલો શૂન્યના સહગુણક પરથી જ પૂછાય છે, તો એ રીતે આપણે જોઈ લઈએ કે શૂન્યના સહગુણક ના સરવાળા અને ગુણાકાર પરથી પદાવલી મેળવી. પોઈન્ટના સ્વરૂપમાં લખીએ આપણે તો શૂન્યોના સરવાળા અને ગુણાકાર પરથી દ્વિઘાત બહુપદી મેળવો. જો અહીંયા તમને શૂન્યનો સરવાળો આપેલો હોય, શૂન્યનો ગુણાકાર આપેલો હોય, તમારે એ બંનેનો ઉપયોગ કરીને બહુપદી મેળવવાની છે. સરવાળા અને ગુણાકારનો ઉપયોગ કરી અને આપણે બહુપદી મેળવવાની છે. તો અહીંયા આપણે જોઈએ કઈ રીતની બનશે. તો બહુપદી p of x બરાબર x વર્ગ માઇનસ આલ્ફા પ્લસ બીટા ગુણ્યા x. તો અહીંયા સરવાળો આવી ગયો, આલ્ફા બીટા એટલે સરવાળો, પ્લસ આલ્ફા ગુણ્યા બીટા અહીંયા ગુણાકાર આવી ગયો. ઘણી વખત અહીંયા સાથે અચળ સંખ્યા k નો ઉલ્લેખ કરેલો હોય તો આ રીતે પણ રૂપાંતર મળી શકે આપણને કે kx નો વર્ગ એટલે અહીંયા a માં કોઈ પણ પદ આવી શકે, માઈનસ k આલ્ફા પ્લસ બીટા ગુણ્યા x પ્લસ અસલ પદ k આલ્ફા ગુણ્યા બીટા. આ રીતે આપણે બંને રીતે આપણે સૂત્રો આપી શકે અને એના ઉપરથી આપણે ગણતરી કરી શકીએ. હવે અહીંયા આપણી નજર સામે પદાવલી મૂકેલી છે, તમને એક દાખલો હું ગણાવી દઉં એટલે આપણને ખ્યાલ આવે કે મારે
કઈ રીતે ગણતરી કરવાની છે. તો અહીંયા પ્રથમ ઉદાહરણ જોઈએ આપણે કે બહુપદીના શૂન્યોનો સરવાળો -3 અને ગુણાકાર 2 હોય તો બહુપદી શોધો. જો આ રીતની પદ્ધતિમાં દાખલો પૂછાઈ શકે. શૂન્યનો સરવાળો આપેલો છે, શૂન્યનો ગુણાકાર આપેલો છે, બહુપદી શોધવાની છે. એટલે આપણે આ સૂત્રનો અથવા આ કિંમતનો ઉપયોગ કરી, પદાવલીનો ઉપયોગ કરી અને કિંમત મેળવી શકીએ છીએ. તો પ્રથમ આપણે જોઈએ, અહીંથી ગણતરી શરૂ કરીએ આન્સર કરીને. તો શૂન્યનો સરવાળો શું આવશે ભાઈ? શૂન્યનો સરવાળો એટલે તો કે આલ્ફા પ્લસ બીટા ઇક્વલ ટુ -3. આ મને શૂન્યનો સરવાળો મળી ગયો. અહીંયા આપેલો છે. શૂન્યનો ગુણાકાર, શૂન્યનો ગુણાકાર શું આવશે? આલ્ફા ગુણ્યા બીટા. કેટલા આપેલા છે? 2. આ શૂન્યનો ગુણાકાર મળી ગયો. હવે મારે પદાવલી મેળવવાની છે. તો પદાવલીનું સ્વરૂપ લખી નાખવાનું કે પદાવલી p of x equal to x વર્ગ માઈનસ, જો નિશાનીમાં ભૂલ ન પડે, આલ્ફા પ્લસ બીટા ગુણ્યા x પ્લસ આલ્ફા ગુણ્યા બીટા. માત્ર ને માત્ર આમાં કિંમત મૂકી દઉં. પ્લસની સરવાળાની કિંમત અહીંયા મૂકી દઉં, ગુણાકારની કિંમત અહીંયા મૂકું, દાખલો મારો પૂરો થઈ જશે. ઇક્વલ ટુ x² માઈનસ શૂન્યનો સરવાળો કેટલો છે? -3x પ્લસ શૂન્યનો ગુણાકાર કેટલો છે? 2. જો માઈનસ માઈનસ પ્લસ એટલે આગળ વધીએ તો x વર્ગ પ્લસ 3x વત્તા 2. આ મારો માંગેલો જવાબ. તમારો દાખલો સાચો કે ખોટો તમે અહીંયા જોઈ શકો છો કે શૂન્યનો સરવાળો શું મળે છે નિયમ પ્રમાણે મને? તો કે -b/a મળે છે મને. -b 3/1 મળી ગયો. ગુણાકાર શું મળશે? c/a. c એટલે 2 અને છેદમાં a એટલે 1. 2 મળી ગયા. એટલે આ રીતે મારે શૂન્યના ગુણાકાર અને સરવાળા અને ગુણાકાર પરથી બહુપદી મને શોધવાની કે તો હું આ રીતે મેળવી શકું. નેક્સ્ટ એક દાખલો જોઈએ. હવે બધાને કાઢી નાખું છું હું. પહેલી વખતે રાખ્યો તમને ખ્યાલ રહે એટલા માટે. હવે આપણે એની જરૂર રહેતી નથી. બીજો દાખલો જોઈ લઈએ આપણે. એક ગણ્યો છે બીજો કે શૂન્યનો સરવાળો, શૂન્યનો સરવાળો √2 અને ગુણાકાર 1/3 હોય તો દ્વિઘાત બહુપદી મેળવો. જો સરવાળો અને ગુણાકાર બંને આપેલું છે તો મારે સરવાળો એટલે શું લેવાનું? આલ્ફા પ્લસ બીટા અને ગુણાકાર એટલે આલ્ફા ગુણ્યા બીટા. તો
શૂન્યો નો સરવાળો. જો આ લખવું એટલે મને ખ્યાલ રહે મારે કે આની કિંમત ક્યાં મૂકવાની છે. મારે આલ્ફા પ્લસ બીટા ઇક્વલ ટુ √2. એટલે આલ્ફા પ્લસ બીટાની સૂત્રમાં કિંમત જે આવશે ને મારે આની કિંમત મૂકી દેવાની. એવી જ રીતે શૂન્યનો ગુણાકાર એટલે કે આલ્ફા ગુણ્યા બીટા ઇક્વલ ટુ 1/3. હવે મારે પદાવલી લખવાની છે. પદાવલી યાદ રાખવાની છે એટલે કાઢી નાખી છે આપણે. p ઓફ x x વર્ગ માઈનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ ગુણાકારમાં x, અહીંયા માઈનસ પ્લસ આલ્ફા ગુણ્યા બીટા. કિંમત લખી નાખું તો x વર્ગનો x વર્ગ માઈનસ √2x પ્લસ 1/3. જો અહીંયા માઈનસ પ્લસ માઈનસ માઈનસ પ્લસ માઈનસ એટલે આખું રૂપાંતર જોઈએ તો x વર્ગ માઈનસ √2x પ્લસ 1/3 આ રીતનું મળે છે. આ પદાવલી બની ગઈ. પણ હજી અહીંયા છેદમાં 3 છે એટલે મારે લસ્સા લેવો પડશે. બધાને 3 વડે ગુણાકાર લેવો પડશે. તો ઇક્વલ ટુ આના છેદમાં 3 ઘટે એટલે 3 એકા 3x નો વર્ગ. અહીંયા 3 ઘટે છે એટલે 3√2x. જો વર્ગમૂળ અને સંખ્યા ભાઈ ભેગી નહીં થાય એટલે ગુણાકાર માં રહેશે વત્તા 1. બધાના છેદમાં કેટલા આવશે? 3. હવે જ્યારે મારે પદાવલી બનાવવાની થાય ત્યારે 3 ને સામાન્ય કાઢી લેવાના. એટલે અહીંયા લખું છું ઇક્વલ ટુ 1/3 મેં સામાન્ય કાઢી લીધા. કેટલા વધ્યા? 3x નો વર્ગ માઈનસ 3√2x પ્લસ 1. હવે આપણે આગળ દાખલો જોઈએ તો આ બાજુ કઈ ન હોય તો 0 હોય એટલે 3 જે છે ગુણાકારમાં ગયા એટલે એનું મૂલ્ય રહેતું નથી. તેથી આપણે આ જ પદાવલી મળશે 3x નો વર્ગ માઈનસ 3√2x વત્તા 1. આ માગ્યા મુજબની પદાવલી છે. આપણો દાખલો સાચો કે ખોટો જોવા માટે આપણે જોઈએ તો શૂન્યનો સરવાળો શું મળશે તો કે -b/a. હું લખી શકું છું તો b એટલે -3√2 છેદમાં 3. 3 ઉડી ગયા માઈનસ માઈનસ પ્લસ એટલે √2 વધ્યા. શૂન્યનો સરવાળો મળી ગયો. શૂન્યનો ગુણાકાર મેળવવાનો હોય તો c/a. એટલે c એટલે 1 અને a એટલે 3. આ શૂન્યનો ગુણાકાર બંને પદ પાસે મને મળે છે એટલે આપણી પદાવલી જે છે એ સાચી બની. આ રીતે આપણે એનો તાળો પણ મેળવી શકીએ અને ગણતરી કરી શકીએ. હવે આપણે ત્રિઘાત બહુપદી કઈ રીતે બને? આપણને a b c d નું મૂલ્ય આપેલું હોય અને કે બહુપદી બનાવો તો આપણે બહુપદી બનાવવાની હોય તો ત્રિઘાત બહુપદી એકદમ સરળ પોઈન્ટ છે. 1 માર્કમાં પૂછી શકાય અથવા આ ઘણી વખત આવે છે એ રીતનું છે. તો આપણે જોઈએ તો a બરાબર 1, b બરાબર -3, c બરાબર 1, d બરાબર 2 હોય તેવી ત્રિઘાત બહુપદી બનાવો અથવા લખો, મેળવો, જે શબ્દ કહે તે. તો અહીંયા આપણને ત્રિઘાત બહુપદી બનાવવાની કીધી તો ત્રિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ આપણને યાદ હોવું જોઈએ. તો શું સ્વરૂપ આવશે? પ્રમાણિત સ્વરૂપ. જો એટલે આપણે સરળતાથી મળી જાય. પ્રમાણિત સ્વરૂપ ax વર્ગ વત્તા ax ઘન વત્તા
bx વર્ગ વત્તા cx વત્તા d આ આનું પ્રમાણિત સ્વરૂપ છે. હવે આમાં તમારે ABCD ની કિંમત ખાલી મૂકવાની છે. એક માર્કમાં કેટલું હોય? ABCD ની કિંમત મૂકો. જો અહીંયા a એટલે કેટલા આવશે? 1. તો 1 લખવાની જરૂર પડતી નથી એટલે x ઘન. અહીંયા b કેટલા છે? માઈનસ હતો, માઈનસ 3x નો વર્ગ. b ની જગ્યાએ 3 મૂકી દેવાના. c 1 છે તો 1 લખવાની જરૂર પડતી નથી. x નો 1 વત્તા d એટલે 2. એટલે આ બહુપદી બની ગઈ. 1 માર્કનો પોઈન્ટ છે. આ રીતે તમે આનું પ્રમાણિત સ્વરૂપ મેળવી શકો. બીજો દાખલો આપણે જોઈશું. આમાં ખોટો સમય બગાડવાની જરૂર નથી, સરળતાથી આપણને મળી જાય છે. તો a બરાબર 3, b બરાબર -2, c બરાબર -9 અને d બરાબર -12 પરથી બહુપદી શોધો. જો અહીંયા ત્રિઘાત બહુપદી એવો શબ્દ નથી આપ્યો, પણ આપણને ખબર હોય કે a અને b હોય તો સુરેખ બહુપદી હોય, a b c હોય તો દ્વિઘાત બહુપદી હોય, a b c અને d હોય તો ત્રિઘાત બહુપદી હોય. એટલે એ પ્રમાણે આપણે જોઈએ તો પ્રમાણિત સ્વરૂપ ax નો વર્ગ વત્તા ax નો ઘન વત્તા bx નો વર્ગ વત્તા cx પ્લસ d. આ પ્રમાણિત સ્વરૂપમાં મારે માત્ર ને માત્ર આની કિંમત મૂકી દેવાની છે. તો આપણે જોઈએ કે એના સ્થાને મારે કેટલા મૂકવાના? 3x નો ઘન, b ના સ્થાને -2x નો વર્ગ, c ના સ્થાને -9x અને d ના સ્થાને -12. તો સંખ્યા માઈનસ વડે માઈનસ લખવું ફરજિયાત છે. આ રીતે તમે દ્વિઘાત અથવા ત્રિઘાત બહુપદી બનાવી શકો. વિદ્યાર્થી મિત્રો, આજના દિવસે આપણે જોયું તો દ્વિઘાત બહુપદી, ત્રિઘાત બહુપદી ના શૂન્યો અને તેના સહગુણકનો સંબંધ, ત્યાર પછી દ્વિઘાત પદાવલી શૂન્યોના સરવાળા અને ગુણાકાર પરથી દ્વિઘાત બહુપદી મેળવવાની અને બહુપદીના મૂલ્ય પરથી બહુપદી મેળવવાની. ધન્યવાદ.